ભાઈ નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ, કેમ છો ભાઈ? જીણા જીણા ટેણિયાઓ, નાના નાના ભૂલકાઓ, હે વાલા કલેજાઓ, હે મારા જીગરજાન ટુકડાઓ, હે વાલા મારા ધોરણ 7 ના ભાઈ ચેમ્પિયન્સ, મજામાં ને ભાઈ? જલસા એક નંબર. ઓહો ઓહો સાહેબ, હે વાલાઓ જલસા જલસા. ચાલો ચાલો હે ભાઈ, તો આજે આપણે આવી ગયા છીએ શું તો કે ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 3 ઉષ્મા. અને પણ એ પ્રકરણનું આજે આપણે શીખવાનું છે સ્વાધ્યાય વાલાઓ. શું શીખવાનું છે? સ્વાધ્યાય. અત્યાર સુધી મસ્ત મજાના આપણે પ્રકરણની ચર્ચા કરી લીધી, મસ્ત મજાનું આપણે ચેપ્ટર સમજી લીધું, પણ આજે આપણે સવાલોના જવાબની ચર્ચા કરવાની છે. તો ચાલો થઈ જાવ તૈયાર. આપણે લઈ લઈએ વિષય વિજ્ઞાન પ્રકરણ 3 ઉષ્માનું સ્વાધ્યાય. ચાલો તો આપણે આગળ વધી જાય વાલાઓ. પ્રશ્ન નંબર 1 છે ને બાળકો એવો આપેલો છે જોરદાર કે ભાઈ લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટરમાં રહેલી સામ્યતા તથા તફાવત આપણે જણાવવાના છે. કે ભાઈ લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર, રેડી, એ બંને વચ્ચે સામ્યતા શું છે, એટલે કે બે વચ્ચે જે સમાનતા છે અને સાથે સાથે બંનેનો તફાવત પણ આપણે જણાવવાનો છે. સૌથી પહેલું કે ભાઈ બંને છે ને એ તાપમાનનું માપન કરે છે. કેનું માપન કરે છે વાલીડાઓ? તાપમાનનું. રેડી, બંને થર્મોમીટરનો ઉપયોગ થાય તાપમાનનું માપન કરવા. હા સર રેડી છે. પછી સાથે સાથે બંનેમાં બલ્બ પણ છે, બારીક કાચની નળી છે, અંકિત માપક્રમ છે. મીન્સ કે જો એ જે થર્મોમીટર છે એમાં મસ્ત મજાનો તમને માપક્રમ આપેલો છે કે જેના લીધે તમને ખ્યાલ આવે કે ભાઈ મારા શરીરનું તાપમાન આટલું છે, આ પાણીનું તાપમાન આટલું છે, આ બધાનો ખ્યાલ આપવા માટે મસ્ત મજાનું એમાં શું આપેલું છે? તાપમાનનો માપક્રમ આપેલો છે. રેડી સર, આ બંને સમાનતા બેમાં સેમ છે. હવે તો તફાવત શું છે? ચાલો ચાલો જલ્દી જલ્દી જોઈ લઈએ. ચાલો, ક્લિનિકલ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપે, જ્યારે લેબોરેટરી થર્મોમીટર છે ને પદાર્થ એ પદાર્થો અને દ્રવ્યોનું તાપમાન માપે. મસ્ત મજાનું જો બાળકો અહીંયા છે ને એ થોડીક અમથી ભૂલ છે. શું છે ભૂલ? કેમ કે ભાઈ એઆઈ છે. એઆઈ ને હજી ભાઈ આપણી ગુજરાતી ભાષા, જે આપણા ગુજરાતનું ગૌરવ છે, એ ભાષા સમજવામાં હજી થોડી વાર લાગે છે. પણ બાળકો એ ભૂલને સુધારીને તમારા સુધી સુંદર અને સ્વચ્છ કન્ટેન્ટ લઈ જવાની જવાબદારી મારી છે વાલાઓ. ખ્યાલ આવી ગયો તમને? એટલે ભાઈ તમારા ભણતરમાં કદી ભૂલ નહીં પડવા દઉં. ખ્યાલ આવે છે? તો ચાલો જલ્દી આપણે આગળ વધી જઈએ કે થર્મોમીટર એ પદાર્થો અથવા તો દ્રવ્યોનું તાપમાન માપે. કયું? લેબોરેટરી થર્મોમીટર. ખ્યાલ છે વાલાઓ? ક્લિનિકલ થર્મોમીટરની સીમા 35 ડિગ્રી થી 42 ડિગ્રી હોય. કે ભાઈ ક્લિનિકલ થર્મોમીટર છે એ કેટલું માપન કરે છે? એ તો કે 35 ડિગ્રી થી 42 ડિગ્રી સુધીનું માપન કરે. જ્યારે લેબોરેટરી થર્મોમીટર એ -10° થી 110° સુધીનું માપન કરે. કોણ? આ લેબોરેટરી થર્મોમીટર બંને તાપમાન અલગ અલગ રીતે માપે છે ભાઈ. ખ્યાલ આવ્યો? આ એનો બીજો તફાવત. પછી સર હજી ત્રીજો તફાવત શું છે? કે ભાઈ ક્લિનિકલ થર્મોમીટરમાં કિંક હોય, મીન્સ કે ખાંચ આવેલી હોય. શું આવેલી હોય? ખાંચ. ઓલી મસ્ત મજાની ખાંચ કે જે થર્મોમીટરના પારાને નીચે ઉતરવા દેતી નથી. પણ લેબોરેટરી થર્મોમીટરમાં આવી કિંક હોતી નથી, એટલે કે આવી ખાંચ હોતી નથી વાલાઓ. ખ્યાલ આવે છે? જે આ એનો ત્રીજો તફાવત છે. મસ્ત મજાની ભાઈ જેટલાને આમાં ખબર પડી ગઈ હોય, મસ્ત મજાનો પ્રશ્ન એક સમજાઈ ગયો હોય ને વાલીડાઓ, તો આપણા કમેન્ટ સેક્શનમાં તમે છે ને મસ્ત મજાની કમેન્ટ કરીને જણાવી દીધો કે સર મને છે ને ભાઈ તમે સમજાવો ને એમાં જલસો પડી જાય છે વાલા. ચાલો તો આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. અરે વાલા ચાલો ચાલો, ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક પદાર્થોના બે આપણે ઉદાહરણ દેવાના છે. તો આ બે ઉદાહરણમાં શું કરવાનું છે? તો આ બંને ઉદાહરણ એવા છે વાલા, જેટલાને ઉષ્માના સુવાહક એટલે શું એના ઉદાહરણ ખ્યાલ હોય ને ભાઈ, કમેન્ટમાં જલ્દીથી જણાવી દેજો કે ભાઈ સર મને ખબર છે કે ઉષ્માના સુવાહક પદાર્થ કયા છે. ચાલો ચાલો ભાઈ, ઉષ્માના સુવાહક એટલે કે જે પોતાનામાંથી ઉષ્માનું વહન થવા દે તેવા પદાર્થોને ઉષ્માના સુવાહક કહેવાય. એટલે એમાં આવે તાંબુ, એલ્યુમિનિયમ, આ બંને ઉષ્માના કેવા છે? સુવાહક છે. સાથે સાથે ઉષ્માના અવાહક પદાર્થો એટલે કે ઉષ્માના મંદવાહક, જે પોતાનામાંથી ઉષ્માને પસાર થવા દેતા નથી. તેવા પદાર્થો કયા કયા છે સર? તો કે લાકડું છે,
પ્લાસ્ટિક છે, આ બંને એવા પદાર્થો છે કે જે પોતાનામાંથી ઉષ્માને પસાર થવા દેતા નથી. ચાલો તો હવે આપણે આગળ વધી જઈએ. ભાઈ ખાલી જગ્યા આવી ગઈ. અરે ભાઈ જેટલા ને મસ્ત મજાની ભાઈ આમાં ખ્યાલ આવી ગયો હોય એ મસ્ત મજાની આપણી કમેન્ટ ભાઈ કરી દેવાની હો, એ ભૂલવાની નહીં હો વાલાઓ. ચાલો પદાર્થના ગરમપણાની માત્રા તેના ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે. ભાઈ ખ્યાલ છે સર, ખ્યાલ છે અમને. પદાર્થ કેટલો ગરમ છે કે કેટલો ઠંડો છે એ અમારે જાણવું હોય તો અમારે એનું તાપમાન જાણવું પડે. શું જાણવું પડે? તાપમાન જાણવું પડે. હા વાલા હા, જવાબ આવે છે તાપમાન. શું આવે છે? તાપમાન. ઉકળતા પાણીનું તાપમાન ખાલી જગ્યા પ્રકારના થર્મોમીટર દ્વારા માપી શકાતું નથી. રેડી? કે ભાઈ ઉકળતા પાણીનું તાપમાન છે એ ખાલી જગ્યા પ્રકારના થર્મોમીટર થી માપી શકાતું નથી હો વાલા. છેલ્લે યાદ રાખજો, નથી આપેલું છે. આજ ભૂલ ભાઈ મોટા ભાગના વિદ્યાર્થીઓ કરે. શું? તો કે મસ્ત મજાનો સવાલ વાંચે કે ભાઈ ઉકળતા પાણીનું તાપમાન માપવું છે, પણ છેલ્લે વાંચતા નથી. છેલ્લે લખેલું છે નથી. કયું થર્મોમીટર એમાં વપરાય નહીં. તો એમાં કયું આવે વાલીડાઓ? ક્લિનિકલ થર્મોમીટર આવે. રેડી? અને ત્રીજી ખાલી જગ્યા કે ભાઈ તાપમાનનું માપન ડિગ્રી ખાલી જગ્યામાં થાય છે. કેમાં માપવામાં આવે તાપમાનનું માપન? તો કે સેલ્સિયસમાં. કેમાં? સેલ્સિયસમાં માપવામાં આવે છે. રેડી? પછી ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી. એવી કઈ ઉષ્માની પ્રક્રિયા છે વાલીડાઓ કે જેમાં માધ્યમની જરૂર નથી? હા સર, આગલા વિડીયોમાં અમે જોઈ લીધું હતું, તમે સમજાવ્યું હતું કે ભાઈ ઉષ્મા વિકિરણને માધ્યમની જરૂર પડતી નથી. તો આમાં શું આવશે વાલાઓ? ઉષ્મા વિકિરણ. ખ્યાલ આવી ગયો કે ભાઈ હવેની ખાલી જગ્યા છે ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ઠંડી ચમચી મૂકવામાં આવે. મસ્ત મજાનો ગરમ દૂધનો ગ્લાસ છે અને એમાં મસ્ત મજાની ઠંડી સ્ટીલની ચમચી જો મૂકવામાં આવે તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા વહન ચમચીના એક છેડાથી બીજા છેડા પર થાય છે. હા સર, યાદ આવી ગયું. ગરમથી ઠંડા તરફનું વહન. આવી પ્રક્રિયાને કહેવાય છે ઉષ્મા વહન. કે જે ગરમ દૂધ છે એ ઠંડી ચમચીના બીજા છેડાને ગરમ કરે છે. તો આ કયું વહન થયું? ઉષ્મા વહન. અરે સર મોજ મજાને જલસા પડે ભાઈ તો જ વિદ્યાકુલમાં. રેડી ભાઈ? વાલીડાઓ એક વસ્તુનું ખ્યાલ રાખજો કે જેટલા વિદ્યાર્થીઓ નવા છે આ વિડીયોમાં એ બાળકોને જણાવી દઉં કે ભાઈ આપણા આ વિડીયોના નીચે મસ્ત મજાની ડિસ્ક્રિપ્શનમાં એક મજાની લિંક આપેલી છે. એ લિંક તમે ક્લિક કરશો ને તો તમને આગળના બધા પ્રકરણ 1 છે, પ્રકરણ 2 છે અને એમાં પણ સાથે સાથે સ્વાધ્યાયના સોલ્યુશન પણ આપેલા છે. તો આ વિડીયો મસ્ત મજાના તમે જોઈ લ્યો બાળકો. આ વિડીયો તમે જોઈને આવશો ને તો બધું તમને ખબર છે કે વિજ્ઞાન છે એ કનેક્ટેડ જ્ઞાન છે. કેવું છે? કનેક્ટેડ જ્ઞાન. કે એકબીજા સાથે લિંક. એટલે તમે પ્રકરણ 1 જુઓ, પછી પ્રકરણ 2 જુઓ, પછી તમે પ્રકરણ 3 તરફ આવો તો તમને વધારે ખ્યાલ આવશે. તો ચાલો હવે આપણે ધ્યાન આપી દઈએ કે ભાઈ ખાલી જગ્યા રંગના કપડા એ હળવા રંગના કપડા કરતા વધુ ઉષ્માનું શોષણ કરે. હા સર, ખ્યાલ છે. કેવા કલરના? કાળા કલરના. મીન્સ કે અહીંયા જો આપણને કીધું છે હળવા રંગના કપડા કરતા વધુ ઉષ્માનું શોષણ કરતા હોય તેવા. તો કેવા આવશે? ઘેરા રંગના. કેવા? ઘેરા રંગના કપડા. અરે સર મજા આવી ગઈ, મજા. ચાલો ભાઈ જેટલાને ખાલી જગ્યામાં ખ્યાલ આવી ગયો ને વાલાઓ તો કમેન્ટમાં જણાવી દેજો. હા, ભૂલતા નહીં વાલાઓ. ચાલો, ભૂ લહેર વહે છે. હવે આવી ગયા છીએ આપણે જોડકા તરફ. એ જોડકા જોડવાના છે. ચાલો તો જોડી દઈએ ભાઈ. ભૂ લહેર વહે છે. તો ભૂ લહેર ક્યારે વહે? કે ભાઈ સર યાદ આવી ગયું મને કે ભાઈ રાત્રિ દરમિયાન જ્યારે જમીન તરફથી ઠંડી હવા છે એ દરિયા તરફ જાય, આ લહેરને ભૂ લહેર કહેવાય છે. અહીંયા આવશે રાત્રિ દરમિયાન. હાલો, ખ્યાલ આવી ગયો? હા, દરિયાઈ લહેર કોને કહેવાય? કોને કહેવાય છે દરિયાઈ લહેર? કે ભાઈ
દિવસ દરમિયાન જે ઠંડી હવા ઠંડો પવન દરિયા તરફથી જમીન તરફ આવે આ લહેરને કહેવામાં આવે છે દરિયાઈ લહેર. મીન્સ કે દિવસ દરમિયાન દરિયાઈ લહેર વહે. ક્યારે ભાઈ? દિવસ દરમિયાન. ચાલો તો હવે આપણે આગળ વધીએ ભાઈ. ઘેરા રંગના વસ્ત્રો પસંદગી ક્યારે કરવામાં આવે? ઘેરા રંગના વસ્ત્રોની પસંદગી ભાઈ, હા સર, હજી હમણાં જ આપણે જોયું ઉષ્મા માટે કરીએ તો ઉષ્મા આપણે ક્યારે જરૂરી હોય? શિયાળામાં. હા, શિયાળામાં આપણા શરીરને રાખવું પડે ગરમ અને તેની માટે જોઈએ ઘેરા રંગના વસ્ત્રો. ચાલો, હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે ક્યારે? તો સર હવે વધ્યું ખાલી એક ઉનાળો. ઉનાળામાં. રેડી? કેમ? કેમ કે આપણા શરીરને ત્યારે મસ્ત મજાના ઠંડા પવનની જરૂર હોય, કેમ કે બહારની તરફની જે મસ્ત સૂરજની તડકાની ગરમી પડતી હોય અને એમાં આપણે હળવા રંગના વસ્ત્રો પહેરીએ તો આપણા શરીરને ઠંડક રહે, હવાની અવર જવર થઈ શકે. ચાલો હવેનો સવાલ છે, શિયાળાની ઋતુમાં એક કરતા વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ ભાઈ? આવું આપણને કહેવામાં આવે છે. તો એનો જવાબ આપણે જોઈ લઈએ. ચાલો કે એક કરતા વધુ પાતળા વસ્ત્રો છે એની વચ્ચે હવા ભરાઈ રહે છે, એટલે કે હવા ઉષ્માની કેવી છે? અવાહક હોવાથી શરીરની ઉષ્મા બહાર જતી અટકાવે છે. તેથી ઘણા પાતળા વસ્ત્રો એક જાડા વસ્ત્ર કરતા વધુ ગરમી જાળવી રાખે છે. જો તમે એક કાપડનું સ્તર છે એના ઉપર બીજું મૂકો, એના ઉપર ત્રીજું મૂકો, એના ઉપર ચોથું મૂકો, એના ઉપર પાંચમું મૂકો, પછી મસ્ત મજાના આમ થપ્પો મારો તો મસ્ત તમને હવાનો આમ ઝોકો, આમ કે હવાનો ઝટકો આવ્યો એવું લાગે કે નહીં? આ જ વસ્તુ છે કે એક પાતળા વસ્ત્રની વચ્ચે બીજું પાતળું વસ્ત્ર તમે એની પાછળ મૂકો તો વચ્ચે કેવું હવાનું સ્તર છે, અને હવા ભાઈ એ ઉષ્માને અવર જવર થવા દેતી નથી. તેથી આપણા શરીરને કેવું મસ્ત રાખે? ગરમ. ચાલ હાલો, જો તમારે આવી મસ્ત મજાની જોરદાર જકાશ એક નંબર તમારે પીડીએફ જોતી હોય નોટ્સની, તમે લેક્ચર તો ભણો જ છો પણ સાથે સાથે તમારા એક્ઝામમાં કામ આવે એવી આ જોરદાર તમારે નોટ્સ જોતી હોય, એ નોટ્સમાં તમને સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, સાથે સાથે પાઠ્યપુસ્તકની પીડીએફ મળશે. અને ભાઈ વાલીડાઓ, આમાં તમે એમસીક્યુ ટેસ્ટનું પણ તમારી માટે આયોજન કરેલું છે. રેડી? તો તમે એમાં એમસીક્યુ ટેસ્ટ પણ આપી શકો છો. તો આવી જોરદાર જકાસ વસ્તુ તમારે જોતી હોય તો આની માટે તમારે શું કરવું પડશે? વિદ્યાકુલની એપ ડાઉનલોડ કરવી પડશે. આ વિદ્યાકુલની એપમાં છે ને તમને આ બધી સુવિધા અને એ પણ ફ્રી મળવાની છે ભાઈ. ફ્રીનું તો આપણે જમવાનું નથી મૂકતા, તો આ ફ્રીની એપ્લિકેશન ને ફ્રીના યુટ્યુબ કન્ટેન્ટ કેમ મૂકી દઈએ? વાલીડાઓ, ચાલો તો આપણે આગળ વધીએ કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાળકો જો થોડીક છે ને ભૂલ છે તો એને આપણે સુધારી દઈએ. આ આકૃતિ 3.1 માં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્મા વહન, ઉષ્મા નયન તથા ઉષ્મા વિકિરણ કયા કયા સ્થાનોએ થાય છે તેનો તીર વડે નિર્દેશન કરો. વાલો, મસ્ત મજાની તપેલી છે, એને નીચે બર્નર વડે ગરમ કરવામાં આવે છે. તો આ તપેલીમાં ક્યાં ઉષ્મા વહન થાય છે, ક્યાં ઉષ્મા નયન થાય છે, ને ક્યાં ઉષ્મા વિકિરણ થાય છે, એનો આપણે જવાબ દેવાનો છે. તો સૌથી પહેલા જે અંદરનું પાણી ગરમ થાય છે ને એ પાણીની પ્રક્રિયા છે ઉષ્મા નયન. શું છે? ઉષ્મા નયન. ખ્યાલ આવે છે? અને જે આ તપેલીનો હાથો છે એ ગરમ થાય છે, મીન્સ કે તપેલીથી એ ઉષ્માનું વહન ઠંડા પદાર્થ તરફ થાય. જોયું તમે? ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ મસ્ત મજાનું વહન થયું. તો આ કહેવાય છે ઉષ્મા વહન. શું કહેવાય? ઉષ્મા વહન. રેડી? નીચે મસ્ત મજાનું તમને આકૃતિમાં જો બર્નર આપેલું છે, બર્નર સળગે છે અને એ સળગવા દ્વારા તપેલીને ગરમ કરે છે. તો એ વિકિરણ દ્વારા તપેલી કેવી થાય છે? સળગે છે. તો એને શું કહેવાય? ઉષ્મા વિકિરણ કહેવાય. શું કહેવાય? ઉષ્મા વિકિરણ વાલીડાઓ. શું કહેવાય? ઉષ્મા વિકિરણ. ચાલો હવે આપણે આગળ વધી જઈએ ભાઈ. ગરમ હવામાન વાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલ સફેદ રંગની રંગવામાં આવે છે. આની પાછળનું કારણ સર મને ખ્યાલ છે ભાઈ. જેટલાને ખ્યાલ હોય ને વાલીડાઓ મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ. સફેદ રંગ છે ને, સફેદ રંગ એ ઉષ્માનું શોષણ કરતો નથી, પણ કે ઓછું કરે, પણ તે
ઉષ્માનું પરાવર્તન વધારે કરે છે. શું કરે છે? ઉષ્માનું પરાવર્તન. રેડી? તો આ સફેદ રંગ સૂર્યમાંથી આવતી ઉષ્માનું મોટા ભાગે પરાવર્તન કરે છે અને ઓછી ઉષ્મા શોષે છે. તેથી મકાનની બહારની દિવાલો ઓછી ગરમ થાય છે અને મકાનની અંદરનું વાતાવરણ પ્રમાણમાં કેવું રહે છે? ઠંડુ રહે છે. વાલીડાઓ મસ્ત મજાને જલસા કરાવે આપણને. કોણ? તો કે આ ઉષ્મા. ક્યારે? કે જ્યારે આપણા મકાનના બહારના ભાગમાં આપણે સફેદ રંગ રંગેલો હોય ને ત્યારે હે રંગાઈ જાને રંગમાં મારા ઘરને રંગી દે તું સફેદ રંગમાં રંગાઈ જાને રંગમાં. આહા મજા મજા. ચાલો હે વાલીડો, હવે ભાઈ આવી ગયા છે આપણે મેન ટોપિક એમસીક્યુ ભાઈ. હે એમસીક્યુ. ચાલો એમસીક્યુ તરફ આપણે જઈએ કે ભાઈ 30 સેલ્સિયસ તાપમાન વાળા 1 લીટર પાણીને 50 સેલ્સિયસ તાપમાન વાળા 1 લીટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન ખાલી જગ્યા થશે. વાલીડાઓ શું થશે? હે તો ભાઈ 30 સેલ્સિયસ વાળો એક બીકર છે, 50 સેલ્સિયસ વાળું એક બીકર છે, બેને ભેગા કરી દીધા છે. એ ભેગા થયેલા બીકરના પાણીમાં કેટલું તાપમાન થશે? હે જો ચાલો એમાં આવશે ભાઈ જવાબ આવશે ડી કે ભાઈ 30 સેલ્સિયસ તથા 50 સેલ્સિયસ ની વચ્ચેનું તાપમાન રહેશે. કેમ કે બેમાંથી એક વધારે તાપમાન વાળા તો છે નહીં. હે તો બંનેની વચ્ચેનું તાપમાન થશે. ખ્યાલ આવશે? અરે વાલીડાઓ કે 30 સેલ્સિયસ તથા 50 સેલ્સિયસ ની વચ્ચેનું તાપમાન રહેશે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. 7 કરોડ. ચાલો આપણે આગળ વધીએ. હવે પ્રશ્ન 9. 40 સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના નાના ગોળાને 40 સેલ્સિયસ જેટલું શું ધરાવે છે? તાપમાન ધરાવે છે. જો આ લોખંડનો ગોળો, આ ગોળાને 40 સેલ્સિયસ જેટલું તાપમાન ધરાવતા પાણીમાં અંદર મૂકવામાં આવે તો શું થાય? તો ભાઈ ઓપ્શન છે ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે, ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં, ઉષ્મા પાણીથી ગોળા તરફ વહેશે, ગોળા તથા પાણી બંનેનું તાપમાન વધશે. હે ભાઈ શું થશે? અરે વાલીડાઓ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે બંનેનું તાપમાન એક સરખું છે તો બે એકબીજામાં ઉષ્મા ટ્રાન્સફર કરશે નહીં. ઉષ્માનું ટ્રાન્સફર થશે નહીં વાલીડાઓ. ખ્યાલ આવે છે? તો ભાઈ તમારો જવાબ આવશે બી. શું આવશે? બી કે ભાઈ ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ वैसे नहीं वालेड़ाओ. आंसर बी इज द राइट आंसर. आपको मिलते 7 + 7 करोड़. હવે વાલેડાઓ પ્રશ્ન 10 કે ભાઈ આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો શું થાય? ભાઈ આઈસ્ક્રીમ કેવું હોય? મસ્ત મજાનું ઠંડુ હોય ભાઈ. વાલેડાઓ અહીંયા થોડીક છે ને મસ્ત મજાની ભૂલ છે. એ નીચે આ રેફ આવવો જોઈએ ને, એ રેફ છે નહીં. ખ્યાલ આવી ગયો? આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા એ ચમચી કેવી થાય છે? બીજો છેડો ઠંડો થાય કે નથી થતો ભાઈ? હે શું ખ્યાલ આવે છે? ચાલો ઉષ્માવહનની પ્રક્રિયાને લીધે ઠંડો પડશે, ઉષ્મા નયનની પ્રક્રિયાને વડે ઠંડો પડશે, ઉષ્મા વિકિરણની પ્રક્રિયા વડે ઠંડો પડશે. ઠંડો પડતો નથી. શું આવશે વાલીડાઓ બોલો? હે ભાઈ જેટલાને મસ્ત મજાનો આનો જવાબ આવડે છે ને કમેન્ટ કરી દેજો ભાઈ. ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલવાનું નહીં હો વાલીડાઓ. ચાલો ઠંડો. જો ભાઈ હંમેશા યાદ રાખવું, લાકડું છે એ ઉષ્માનું મંદવાહક મીન્સ કે અવાહક છે. હે તો ઉષ્મા ટ્રાન્સફર થશે નહીં. તો ભાઈ આઈસ્ક્રીમ માંથી ચમચી ઠંડી પડશે નહીં. તેથી ચમચી ઠંડી પડતી નથી. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર કે ભાઈ ચમચી ઠંડી થશે નહીં, બીજો છેડો ઠંડો પડતો નથી. કેમ કે લાકડું છે ઉષ્માનું અવાહક છે વાલીડાઓ. રસોઈ માટે વપરાતી સ્ટીલની તપેલી કે કડાઈના તળિયાને તાંબાનું સ્તર લગાવેલું હોય છે. તેનું કારણ શું હોય ભાઈ? તેની માટે મસ્ત મજાના ઓપ્શન આપેલા. તાંબાનું તળિયું કડાઈને વધુ મજબૂતાઈ આપે છે. આવી કડાઈ રંગીન જણાય છે માટે. સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબાને સાફ કરવું સરળ છે. હે વાલીડાઓ મસ્ત મજાનો જવાબ ભાઈ તમારા બધાએ કમેન્ટ સેક્શનમાં લખવાનો છે. શું આવે ભાઈ જવાબ? હે ભાઈ જવાબ આવે છે કે ભાઈ તાંબુ છે ને, તાંબુ એ ઉષ્માનું સુવાહક છે. શું છે? ઉષ્માનું સુવાહક. એના કારણે સ્ટેનલેસ સ્ટીલની તપેલીના નીચે તળિયું છે ને એ તાંબાનું રાખવામાં આવે
તો ભાઈ ઓપ્શન સી ધ રાઈટ આન્સર. ભાઈ સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે, એના કારણે આપણે સ્ટેનલેસ સ્ટીલની તળિયે તાંબાનું સ્તર રાખીએ છીએ. વાલીડાઓ મસ્ત મજાને જલસા પડી ગયા કે નહીં ભાઈ? આજના આ લેક્ચરમાં જો તમને મજા આવી ગઈ હોય, જોરદાર એક નંબર જલસો પડી ગયો ને વાલીડાઓ, તો ભાઈ હે વાલીડાઓ જલસો જો પડી ગયો હોય ને તો આપણા વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં હો. હા બસ સબસ્ક્રાઇબ કરવાનું તો હાવ ભૂલવાનું નહીં. અને તમારા ભાઈબંધ બેનપણા અને બેનપણીઓ હા બધાને ભાઈ આપણો વિડીયો મસ્ત મજાનો શેર કરી દેજો અને કહી દેજો કે ભાઈ વિદ્યાકુલના ટીચર્સ આપણી માટે લઈને આવી ગયા છે ધોરણ 6, 7 અને 8 ના બાળકો માટે. શું તો કે ભાઈ ફ્રીમાં કન્ટેન્ટ, અને ભાઈ કન્ટેન્ટમાં ભાઈ કાંઈ બાંધછોડ કરવામાં આવશે નહીં, પણ બાળકો સાથે સાથે તમારે ભણતરમાં પણ કોઈ પ્રકારની બાંધછોડ કરવાની નથી વાલાઓ. ખ્યાલ આવી ગયો? તો ભાઈ આજના વિડીયોમાં તમને જો મજા આવી ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્ટે હોમ, સ્ટે અપ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.